સાણંદ તાલુકાની વાત કરીએ તો અમદાવાદના સાણંદ તાલુકાના ગીબપુરા ગામની ઘટના સામે આવી। દલિત યુવાન તેના મિત્ર સાથે બાઇક લઈને ઠંડુ પીણું લઈને પરત ફરતા રોકીને ઢોર માર માર્યો હોવાનું સામે આવ્યું છે। તો મોમીનના યુવાનો રસ્તા વચ્ચે ઊભા હતા અને રસ્તામાંથી દૂર જવાનું કહેવામાં આવ્યું। પરત ફરતા જ દલિત યુવાનને માર મારવામાં આવ્યો હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે। દલિત યુવાન તેના મિત્ર સાથે ઠંડુ પીણું લઈને પરત ફરતા રોકીને ઢોર માર મારવામાં આવ્યો। તો દલિત યુવાન વસંતભાઈ મહેન્દ્રભાઈ વાણિયા તથા તેમના મિત્ર પરવેઝ બાબુભાઈ ઘાંચી બાઇક લઈને ઠંડુ પીણું લઈને પરત આવતા હતા, તેમને રોકવામાં આવ્યા હતા। તો મુસ્લિમ યુવાનો આરિફભાઈ યાકુબભાઈ મોમીન તેમજ ગુલાબભાઈ મોહમ્મદભાઈ મોમીન અને હઝરુદ્દીન યાકુબભાઈ મોમીન તેમજ ગુલાબની જલાલભાઈ મોમીન, તૌફિક મુસ્તફા મોમીન અને યાકુબભાઈ મોહમ્મદ મોમીન અને વાહિદભાઈ અબ્દુલભાઈ મોમીન જેવો દલિત યુવાનને રોકીને માર મારવામાં આવ્યો હતો। તેઓ દ્વારા માર મારવામાં આવ્યો અને ઘરેથી ઠંડુ પીણું લઈને પરત આવેલ વસંતભાઈ વાણિયા પર તે જ ગામના મોમીન પરિવારના યુવાનો દ્વારા રોકીને માર મારવામાં આવ્યો। તો દલિત યુવાનને સારવાર અર્થે 108 મારફતે સાણંદ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેલ છે અને દલિત યુવાન હાલ સારવાર હેઠળ છે। ઘટનાની જાણ થતાં જ સાણંદથી સામાજિક કાર્યકર્તા આગેવાન અને સાણંદ આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી પહોંચ્યા હતા। સાણંદ પોલીસ દ્વારા એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરીને આ અંગે વધુ તપાસ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગીબપુરામાં એવી ઘટના બની કે અમારો છોકરો બાબો ભત્રીજો શું નામ? વસંત કુમાર મહેન્દ્રભાઈ વાણિયા તે ઠંડા પીણા લેવા ગયેલો। જતી પીરાએ મોમીન સમાજના છોકરાઓ ઉભાયેલા કીધેલું કે સાઈડમાં હટો, તે છતાં ના હટ્યા તો છોકરો જતો રહ્યો। ફરી વળતી વખતે છોકરાને ઊભો રાખી ગામ સમાજવાળાએ કીધું કે સાઈડમાં ઊભા રહો, તો એ હટ્યા નહીં ને ગાળાગોળી કરવા માંડ્યા અને બાબાને મારઝૂડ કરી બેઠો મૂળ બહુ જ માર્યો છે। તેથી અમે 108 બોલાવી સાણંદ સિવિલમાં દાખલ કરી દીધું છે। શું એમના વિરુદ્ધ કોઈ પોલીસ ફરિયાદ નોંધાવી આપે? હા, એમની વિરુદ્ધ નોંધાઈ આપી। શું નામ છે એ લોકોના સામેનો પક્ષ? એ લોકોનું નામ છે, એકનું વાહિદ હુસેન અબ્દુલભાઈ છે, બીજાનું નામ ગુલામ નબી છે, ત્રીજાનું નામ ગુલામભાઈ મોહમ્મદભાઈ છે, ચોથાનું નામ છે આરિફ મોહમ્મદભાઈ છે। એમ કરીને 8-10 છોકરાનું નામ છે। પોલીસ શું કહે? પોલીસ ફરિયાદ નોંધાઈ પછી પોલીસે કીધું તમે ફરિયાદ નોંધાવી